વિદ્યાર્થીઓના વાલી અંબાજી દર્શન કરવા જતા હતા અને પોસીના ગામ રસ્તામાં આવતું હોવાથી વિદ્યાર્થીઓને મળવા માટે તેમના માતા પિતા પોસીને આવ્યા હતા અને છોકરાઓને મળતા જઈ તેમ વિચારી ને તેમના બાળકો એકલવ્ય શાળામાં અભ્યાસ કરે છે તો અંબાજીથી પોસીના 30 કિલોમીટર જેટલું દૂર છે ત્યારે તેમના બાળકોને મળવા માટે આવ્યા હતા તો એક સાઈડે બાકડા પર બેસી અને સિક્યુરિટી જોડે હોસ્ટેલના નિયમ પ્રમાણે ગેટમાં દાખલ થવા માટે એન્ટ્રી પડાવતા હતા ત્યારે હોસ્ટેલ બહાર કોઈ અજાણ્યા વ્યક્તિ મારુતિ સ્વિફ્ટ ગાડી શાળાના ગ્રાઉન્ડમાં શીખતો હતો જે સમયે સ્ટીરિંગનો કાબુ ગુમાવતા અચાનક બે લોકોને સ્વિફ્ટ ગાડીને અડફેટે લઈ લેતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી જે છોકરાઓ હોસ્ટેલમાં રહી ભણતા હતા તે લોકોને અડફેટમાં લઈ લેતા મળવા માટે આવેલ એક મહિલાને પગના ભાગે અને પુરુષને પણ પગ અને શરીરના અન્ય ભાગમાં ગંભીર ઈજા થવા પામી હતી ઈજાગ્રસ્ત થતા 108 દ્વારા પોસીના CSC સેન્ટરમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા તેમજ પોસીના પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા તેમજ વધુ સારવાર માટે ઈજાગ્રસ્ત થયેલ દર્દીઓને હિંમતનગર CSC સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે રિપોર્ટર અગ્રેસર ગમાર પોસીના સાબરકાંઠા